શ્રી કૃષ્ણ, હું છું સેજલ રાબડિયા અને આજે હું ફરીથી પાછી રેસીપી લઈને આવી ગઈ છું. રેસીપીમાં આપણે બનાવવાની છે ખાંડવી. તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં જોડાયા રહેજો. હવે આપણે છે ને રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ખાંડવી બનાવવા માટે મેં જો એક વાટકો ચણાનો લોટ લીધો છે અને એક વાટકો હમું દહીં લીધું છે. ચણાનો લોટ અને દહીં આપણે છે ને બરાબરીમાં લેવાનું છે. અને એક નાનું મેં સ્ટીલનું લોયું લઈ લીધું છે. સ્ટીલનું લોયું લઈ લીધું છે અને એમાં આપણે છે ને ચણાનો લોટ એડ કરવાનો છે. બધોય ચણાનો લોટ એડ કરી અને એમાં જે ગાંઠો હોય ને એ આપણે ભાંગી અને એકદમ ઝીણો કરી દેવાનો છે. લોટ આપણે ચાળે લોટ લીધો છે પણ આપણે વાટકામાં ભરીએ એટલે આપણે લોટમાં ગાંઠો થઈ જાય. એટલે આ એકદમ રીતે એને છે ને છૂટો છૂટો કરી દેવાનો છે. જો આપણે લોટ બધોય છૂટો થઈ ગયો છે ને એમાં આપણે છે ને આ દહીં લીધું છે. બધું દહીં આપણે છે ને એડ કરી દેવાનું છે. દહીં એડ કરી દીધું છે અને હવે આપણે એમાં એક વાટકો પાણી એડ કરવાનું છે. જો દહીં છે ને એટલું આપણે હમું પાણી લેવાનું છે. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે પાણી લેવાનું છે. તો એમાં આપણે પાણી લઈ લીધું છે અને હવે આપણે આ ખાંડેલું મરચું લેવાનું છે. તો આપણે ખાયણીમાં મરચું ખાંડ્યું છે અને તીખું મરચું લીધું છે. આપણે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે. આપણે મરચું લઈ લીધું છે અને હવે આપણે એક ચમચી છે ને હળદર લઈ લેવાની છે. એક ચમચી હળદર લઈ લીધી છે અને એક ચમચી હિંગ લઈ લીધી છે અને એક ચમચી આપણે સીધારું મીઠું લઈ લીધું છે. હવે મસાલા આપણે બધા એડ કરી દીધા છે અને એને આપણે મિક્સ કરવાના છે. તો આપણે પાછું છે ને અડધો વાટકો પાણી લઈ લીધું છે અને એને એડ કરી દીધું છે અને હવે આપણે સરસ રીતે પાછું એને મિક્સ કરવાનું છે. આ રીતનું આપણે બધો જ લોટ ને દહીં ને બધું મિક્સ થઈ જાય ને, બધી જ ગાંઠો આપણે ચૂંટી થઈ જાય એ રીતનું જ આ મિક્સ કરી દેવાનું છે. જો આપણે બધું મસાલા નાખી અને આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને ગેસ ઉપર ચડાવવાનું છે. એકદમ આ રીતનું આછું બનાવવાનું છે. એકદમ આપણે પાણી જેવું હોય ને એવું આપણે એનું ખીરું બનાવવાનું છે. એટલે આપણે ખીરું એકદમ પાણી જેવું બનાવી અને બધા જ મસાલા એડ કરી તૈયાર કરી દીધું છે. જો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે એને મિક્સ કરવાનું છે. એક ધારું છે ને આપણે એને હલાવતું રહેવાનું છે. જો આ ખીરું એકદમ આછું છે ને એનામાંથી આપણે એકદમ ઘાટું થાય ને ત્યાં લગન આપણે એને ગેસ ઉપર પકવવાનું છે અને આપણે મિક્સ તો કરતું જ રહેવાનું છે. નકર છે ને નીચે બેસી જાય અને એક બાજુ છે ને ગાંઠો ગાંઠો થઈ જાય. એટલે એકદમ એક પણ ગાંઠ ન થાય એ રીતનું આપણે મિક્સ કરવાનું છે. આખામાં આપણો તાવીથો ફરે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે. જો આપણું બેટર એકદમ છે ને ઘાટું થવા માંડ્યું છે પણ આપણે મિક્સ તો કરતું જ રહેવાનું છે. મિક્સ કરવામાં 1 મિનિટની આપણે વાર લાગવા દેવાની નથી. જો આ રીતનું આપણે છે ને ગોળ રાઉન્ડમાં એને મિક્સ કરવાનું. જો આપણું બેટર છે ને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. જો આ રીતનું આપણે બેટર ઘાટું કરવાનું છે ને હજી આપણે 1 થી 2 મિનિટ એને આને મિક્સ કરવાનું છે. તો આપણે આ રીતનું મિક્સ કરવાનું છે એટલે આપણું બેટર છે ને એકદમ લીચું થાય. હવે આપણું બેટર લીચું થઈ ગયું છે. હવે મેં જો એક ડીશ લઈ લીધી છે અને એમાં આપણે બેટર બધું એડ કરવાનું છે. જો આ રીતનું એડ કરી અને એને આખામાં આ રીતનું આમ પાથરવાનું. આખી થાળીમાં આપણે છે ને ફેલાઈ જાય ને એ રીતનું આપણે એને પાથરવાનું છે. એક ડીશમાં એને પાથરી દીધું છે. આ રીતે આપણે એને પાથરવાનું છે. હવે એ ડીશ આપણે ઠરવા મૂકી દેવાની છે અને પાછી બીજી ડીશ લઈ લેવાની છે. એમાં પણ આપણે બેટર આ રીતનું પાથરી
લાઈનમાં પાથરી દેવાનું. પછી એને આમ તાવીથાના મદદથી આખામાં ફેલાવી દેવાનું છે. એવી આપણે બધી જ ડીશમાં ઢાળી અને આ રીતનું તૈયાર કરી દેવાનું છે. જો આખી ડીશમાં પથરાય ને એ રીતનું આપણે પાથરવાનું છે. તો આપણને એમ થાય કે આ બાજુ આપણું બેટર ઘટે છે, તો આપણે એ બાજુ એને પાછું એડ કરી દેવાનું. બેટર ગરમ હોવાના હિસાબે આપણને છે ને ડીશ પર નીચેથી બીજી ડીશમાં પણ એ રીતનું પાથરી દીધું છે ને આપણે બીજી ડીશ પણ ઠરવા માટે મૂકી દેવાની. જો મેં પહેલી ડીશ લઈ લીધી છે અને આપણી પહેલી ડીશ એકદમ ઠરી ગઈ છે, જો હાથમાં ચોટતું નથી. અને એક મેં ધારવાળું ચાકુ લઈ લીધું છે, અણીવાળું. એના મદદથી આપણે આ રીતના ચેકા પાડવાના છે, ઊભા હો, આડા અને ઊભા નહીં, ખાલી ઊભા જ. જો આ રીતના ચેકા પાડવાના છે અને આ રીતનું આમ ફરતું એને ચાકુ ફેરવી દેવાનું. આ રીતનું ફરતું ચાકુ ફેરવી અને બધા જ ભાગ એના પહેલા છે ને આપણે ખુલ્લા કરી દેવાના છે. બધા જ ભાગ આપણે ખુલ્લા કરી દીધા છે અને હવે આપણે હાથના મદદથી એને ગોળ ગોળ ઘુમાવવાનું છે. તો આ રીતનો આપણે રોલ બનાવવાનો છે. આ રીતનો એકદમ સરળ રીતે આપણે રોલ બનાવવાનો છે. એમ બધા એક એક વાળી અને આપણે રોલ બનાવી દેવાના છે, પોચાયથી એકદમ. અને આપણે ધીમે ધીમે ફેરવવાનું છે. જો આ રીતનો બીજો રોલ આપણો બની તૈયાર થઈ ગયો છે અને આપણે એને ડીશમાં મૂકવાનો છે. આમ કરીને જો આપણો બીજો રોલ મેં બનાવ્યો છે. આપણે છે ને ખાંડવી મોટી મોટી બનાવી છે, નાની નાની નથી બનાવી, ઝડપથી થઈ જાય એમ. બધા જો આ રીતના રોલ કરી દેવાના છે. આપણે એક ડીશ તો પૂરી થઈ ગઈ છે, હવે 2 ડીશ રહી છે. 2 ડીશનો પણ આપણે આ રીતના રોલ વાળી એક ડીશમાં મૂકી દેવાના છે. બધા હું રોલ વાળી અને તૈયાર કરી લઉં. આપણે ખાંડવીના બધા જ રોલ વાળી અને તૈયાર કરી દીધા છે એકદમ સરસ. જો બધાય આખી ડીશ ભરીને અને આપણે ખાંડવી તૈયાર કરી છે. હવે આપણે આનો વઘાર મારવાનો છે. તો આપણે હવે એક ટોપડી લઈ લીધી છે, એને ગરમ થવા મૂકી દીધી છે અને એમાં આપણે તેલ એડ કરવાનું છે. તો આપણે 1.5 પાવરું તેલ લઈ લીધું છે અને હવે એને આપણે ગરમ થવા દેવાનું છે. જો તેલ આપણું આવી ગયું છે અને ગરમ થઈ ગયું છે, એમાં હવે આપણે રાઈ એડ કરવાનું છે. રાઈ ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે જીરું એડ કરવાનું છે. હવે આપણે તલ એડ કરવાના છે. હવે ગેસ આપણે બંધ કરી દેવાનો છે, એટલે આપણો વઘાર છે ને બળી ન જાય. જો આપણે ખાંડવી લઈ લીધી છે અને એની માથે આપણે છે ને આપણો વઘાર એડ કરવાનો છે. જો આ રીતનો બધાયમાં વઘાર પડે એ રીતનું આપણે વઘાર એડ કરવાનો છે. મસ્ત જો આપણો વઘાર થઈ ગયો છે ખાંડવીનો એકદમ સરસ રીતે. જો આ રીતની કંઈક આપણી ખાંડવી બનાવતા દેખાય છે. ખાંડવી બની અને તૈયાર થઈ ગઈ છે અને મારી ખાંડવી કેવી બની જરાક મને કોમેન્ટમાં જણાવજો
અને મારી અવનવી રેસીપી જોવા મારા વિડીયાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય ખાંડવી ખાવા.